નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની આ ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં હું ચિરાગ કારેલિયા આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં આપ આ વર્ષે પ્રવેશ મેળવી ચૂક્યા છો. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ યર આપણે 8મા ધોરણમાં જે પહેલો ચેપ્ટર કયો ભણ્યા હતા યાદ છે તમને? શું નામ હતું? યસ, સમય સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય? રેશનલ નંબર, રાઈટ? તો અને રેશનલ એવો શબ્દ ક્યાંથી બહાર પડ્યો? તો કે રેશિયો પરથી, બરાબર? તો એવી જ રીતે ધોરણ 9માં તમે પ્રવેશ કરી ચૂક્યા છો. હવે ધોરણ 9નો પહેલો ચેપ્ટર છે ગણિતનો. શું છે? સંખ્યા પદ્ધતિ, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું નંબર સિસ્ટમ. વિદ્યાર્થી મિત્રો, થોડુંક એ ચેપ્ટરથી થોડુંક અલગ છે, બાકી સેમ ટુ સેમ. એ 8મા ધોરણનો પહેલો ચેપ્ટર છે, એમાં બેઝિક ઇન્ફોર્મેશન હતી. આમાં આપણે એનાથી એક સ્ટેપ આગળ ભણીશું, બરાબર? તેમાં તમે શું શું ભણ્યા હતા યાદ છે તમને? શું ભણ્યા હતા આપણે સમય સંખ્યાઓમાં? યાદ કરો તો. યસ, શું ભણ્યા હતા? પ્રાકૃતિક સંખ્યાઓ, ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ, બરાબર? વાસ્તવિક સંખ્યાઓ. આ બધું જ આપણે એમાં ભણ્યા, રાઈટ? પણ આમાં આપણે થોડું એક સ્ટેપ આગળ ભણવાના છે. તો પહેલા તો આપણને ઇન્ફોર્મેશન આપું કે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય. ચલો, ખ્યાલ છે? પ્રાકૃતિક સંખ્યા, નેચરલ નંબર, જેને આપણે n વડે દર્શાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 1 થી લઈને અનંત સુધીની દરેકે દરેક સંખ્યાને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીશું, રાઈટ? એવી જ રીતે પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યામાં પૂર્ણ સંખ્યા પૂર્ણ શેનાથી થાય? તો કે શૂન્યથી. એટલે શૂન્ય એડ કરો, શૂન્ય 1 2 3 4 5 6 7 8 9 અનંત સુધીની બધી જ સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યા કહીશું. વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે પૂર્ણાંક સંખ્યાઓ, તો કે ડાબી બાજુની બધી જ સંખ્યા. ડાબી બાજુ કઈ સંખ્યાઓ આવે? તો કે ઋણ સંખ્યાઓ. જમણી બાજુ ધન સંખ્યાઓ, તો ધન સંખ્યાઓ અનંત સુધી. તો કે ડાબી બાજુની કે ઋણ પૂર્ણાંકો, ઋણ સંખ્યાઓ તથા ધન સંખ્યાઓ બધી જ અનંત સુધીની તમામે તમામ સંખ્યાઓ મળીને પૂર્ણાંક સંખ્યાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે પીપીટી ના માધ્યમથી આ જે પોઈન્ટ્સ છે, કયા કયા પોઈન્ટ્સ? તો કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓ વિશે ડિટેલમાં આપણે જોઈશું. ઓકે, તો ચાલો આપણે પીપીટી વિડિયોના માધ્યમથી સમજીએ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત, જેનો ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ, બરાબર, જેને આપણે ઇંગ્લિશમાં નંબર સિસ્ટમ કહીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ધોરણમાં ધોરણ 8માં આપણે રેશનલ નંબર ભણ્યા હતા, બરાબર? એની પેરેલલમાં જ આ ચેપ્ટર છે, જેને આપણે 9મા ધોરણમાં સંખ્યા પદ્ધતિ તરીકે જાણીએ છીએ. ઇંગ્લિશમાં એને નંબર સિસ્ટમ કહેવાય, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પીપીટીના માધ્યમથી આ ચેપ્ટર્સને આગળ સમજીએ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કઈ આવે? પહેલાં તો એક છે કે સંખ્યાઓ 1 2 3 4 ડેશ ડેશ ડેશ, બરાબર? પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. ડેશ 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 એટલે અનંત સુધી. અહીં તમને ડેશ 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 આપ્યા છે, એનો મતલબ કે અનંત સુધી, કે આ સંખ્યાઓ છે એ તમે જ્યાં સુધી સંખ્યાઓ બોલો પોઝિટિવ ઇન્ટેજર, ત્યાં સુધી તમે બોલી શકો. એ બધી જ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય, પણ ક્યાંથી? 1 થી લઈને અનંત સુધી, રાઈટ? આવી બધી સંખ્યાઓના જથ્થાને પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો કહે છે, બરાબર? અને પ્રાકૃતિક સંખ્યાને શેના વડે દર્શાવાય છે? તો કે n વડે. n એટલે શું થાય? તો કે નેચરલ નંબર, બરાબર? એવી રીતે આપણે પૂર્ણ સંખ્યાઓ, અને પછી આપણે ડિટેલમાં ભણીએ પૂર્ણ સંખ્યાઓ,
તો કે પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ છે? તો પૂર્ણ સંખ્યાઓને કહેવાય હોલ નંબર, એટલે બધા જ નંબરો, બરાબર છે. એટલે આપણે જો પ્રાકૃતિક સંખ્યામાં 1 2 3 ડેશ 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 એટલે 1થી લઈને અનંત સુધી હતું, જ્યારે પૂર્ણ સંખ્યાઓમાં W એટલે કે 0 ઇન્વોલ્વ થાય છે. 0 1 2 3 ડેશ 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 એટલે અનંત સુધીની દરેકે દરેક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પૂર્ણ સંખ્યાઓને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? તો કે હોલ નંબર, WHOLE નંબર એટલે કે હોલ નંબર. હોલ નંબર એટલે બધા જ નંબરો, બરાબર. પ્રાકૃતિક આને આપણે કેવી રીતે બોલી શકીએ? તો કે પ્રાકૃતિક સંખ્યાઓના જથ્થામાં શૂન્ય જે છે, શૂન્યનો સમાવેશ કરવાથી પૂર્ણ સંખ્યાઓનો જથ્થો મળે છે, બરાબર છે. અને તેને સંકેતમાં W વડે દર્શાવાય છે. જો અહીંયા W વડે દર્શાવેલું છે, રાઈટ, એટલે એને સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, એટલે કે W સંકેત વડે દર્શાવવામાં આવે છે, બરાબર. ત્યારબાદ આપણે પૂર્ણાંક સંખ્યાઓ, જેને આપણે ઇન્ટીજર્સ કહીશું, બરાબર. પૂર્ણાંક સંખ્યાઓને શું કહેવાય? ઇન્ટીજર્સ. હવે એમાં કઈ કઈ સંખ્યાઓ? તો Z બરાબર ડેશ 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 -3 -2 -1 0 1 2 3, બરાબર. તો કે આ બધી જ સંખ્યાઓ છે. એટલે આમ તમે જુઓ ડાબી બાજુ -3 થી ડેશ 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 આપેલા છે, એટલે -3 અનંત સુધી, મીન્સ કે -1 -2 -3 -4 એમ કરીને અનંત સુધીની દરેકે દરેક સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ તેમજ શૂન્ય તેમજ 1 2 3 ડેશ 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 એટલે ડેશ 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 એટલે આ રીતે પૂર્ણાંક સંખ્યાઓમાં અનંત સુધીથી લઈને પ્લસ અનંત સુધીની દરેકે દરેક સંખ્યાઓને શું કહેવાય? પૂર્ણાંક ઇન્ટીજર્સ, જેને Z વડે દર્શાવીએ છીએ. અને Z શેના પરથી? તો કે ઝેલનના નામ પરથી આપણે આગળ સમજીએ છીએ. અત્યારે આપણે જોઈ લઈએ કે કયા 5 પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી છે સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ, જો હવે આ ચેપ્ટરનું નામ હતું આપણે 8મા ધોરણમાં, બરાબર, કે સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓને ઇંગ્લિશમાં શું કહેવાય? રેશનલ નંબર. શું કહેવાય? રેશનલ નંબર. હવે રેશનલ નંબરમાં કઈ કઈ આવે? અને એને R વડે દર્શાવાય, બરાબર છે. એટલે રેશનલ નંબરની વ્યાખ્યા આપણે 8મું ધોરણ ભણ્યા હતા, જો તમને યાદ હોય તો, કે રેશનલ નંબર કોને કહેવાય? તો કે જો P અને Q પૂર્ણાંક હોય અને Q શૂન્યતેર હોય તેવા તથા સંખ્યા R ને P/Q સ્વરૂપમાં લખી શકાય તો આને સમય સંખ્યા કહેવાય, બરાબર. કે કોઈ પણ સંખ્યા છે એને P/Qના ફોર્મમાં લખેલી હોય અથવા લખી શકાય તેવી દરેક સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય છે, રાઈટ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે સમય સંખ્યા કોને કહેવાય? તો ત્યારબાદ આપણે જોઈ શકો છો તમે PPTમાં કે અસમય સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? અસમય સંખ્યાઓ, જેને ઇંગ્લિશમાં શું કહે? ઇરેશનલ નંબર. કયા નંબર? ઇરેશનલ નંબર, બરાબર. ઇરેશનલ નંબર કયું? તો કે એસને P/Q મૂકી ના શકીએ તો તે એસને અસમય સંખ્યાઓ કહે છે, બરાબર. જો આપણે કોઈ સંખ્યા છે એને P/Q ફોર્મમાં ન લખી શકીએ તો એને અસમય સંખ્યાઓ કહેવાય છે, બરાબર. હવે ઇન ડિટેલ આપણે જઈશું. તો સૌપ્રથમ જો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે નેચરલ નંબર, શું લખ્યું છે? નેચરલ નંબર. આ લખ્યું છે નેચરલ નંબર. તો જ્યાં નેચરલ એટલે કે n બરાબર 1 2 3 ડેશ 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 એટલે 1થી લઈને અનંત સુધીની સંખ્યાઓ આપણે આગળ જ જોયું, જેને શું કહીએ? પ્રાકૃતિક સંખ્યાઓ. ત્યારબાદનો પોઈન્ટ છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા. શું છે? 1 છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો પોઈન્ટ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. ત્યારબાદ સૌથી મોટી સંખ્યાનું અસ્તિત્વ નથી. સૌથી મોટી સંખ્યાનું અસ્તિત્વ નથી, બરાબર. પ્રાકૃતિક સંખ્યાઓ અગણ્ય એટલે કે અસંખ્ય છે. અહીંયા લખ્યું જ છે અસંખ્ય છે. સૌથી મોટી સંખ્યાનું અસ્તિત્વ નથી અને પ્રાકૃતિક સંખ્યાઓ અગણ્ય છે, કારણ કે 1 થી લઈને અનંત સુધીની બધી જ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે, બરાબર.
કહેવાય, બરાબર. એકથી લઈને અનંત સુધીની દરેક સંખ્યાઓ. પણ કઈ રીતે? તો કે જો પ્રાકૃતિક સંખ્યાઓ એ અને બી, જ્યાં એ ઇઝ લેસ દેન બી, એ છે એ બી કરતાં નાનો હોય, માટે એ અને બીની વચ્ચે બી માઇનસ એ માઇનસ 1 પ્રાકૃતિક સંખ્યાઓ મળે, બરાબર. શું લખી છે ફરી એકવાર સમજી લો. પ્રાકૃતિક સંખ્યાઓ એ અને બી જ્યાં એ ઇઝ લેસ દેન બી હોય તો એ અને બીની વચ્ચે બી માઇનસ એ માઇનસ 1 પ્રાકૃતિક સંખ્યાઓ મળે, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો પોઈન્ટ હતો આ. ત્યારબાદ આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે માહિતી મેળવીએ ડિટેલમાં. પૂર્ણ સંખ્યા આપણે પહેલી જ પીપીટીમાં જોયું કે પૂર્ણ સંખ્યા એટલે હોલ નંબર ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો કે ડબલ્યુ વડે દર્શાવેલું છે કે નહીં? યસ. ત્યારબાદ કઈ કઈ સંખ્યાઓ આવે? તો કે શૂન્ય, પ્રાકૃતિક સંખ્યા 1થી શરૂ થતી હોય અને પૂર્ણ સંખ્યાઓ 0થી શરૂ થાય. તો 0થી લઈને અનંત સુધીની ધન પોઝિટિવ, ધન ઇન્ટેજર એટલે પોઝિટિવ ઇન્ટેજર્સ બધા જ 0થી લઈને એ દરેકે દરેક ઇન્ટીજર્સને હોલ નંબર કહે છે, રાઈટ. હોલ નંબર કોને કહેવાય? કોણ કહેશે? હમણાં જ મેં સમજાવ્યું ને, હોલ નંબર, રાઈટ. કે પ્રાકૃતિક સંખ્યાઓના જથ્થામાં શૂન્યનો સમાવેશ કરવાથી પૂર્ણ સંખ્યાનો જથ્થો મળે છે અને તે સંકેત ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે, રાઈટ. તો ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓ એ અને બી જ્યાં એ ઇઝ લેસ દેન બી હોય તો માટે એ અને બીની નીચે સંખ્યાઓ, બરાબર છે. આપણે જોઈ શકો છો કે પૂર્ણ સંખ્યાઓ એ અને બી જ્યાં એ ઇઝ લેસ દેન બી હોય માટે એ અને બીની વચ્ચે કૌંસમાં બી માઇનસ એ માઇનસ 1 પૂર્ણ સંખ્યાઓ મળે. કેવી સંખ્યાઓ મળે? તો કે પૂર્ણ સંખ્યાઓ મળે, રાઈટ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો સ્ક્રીન પર પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણાંક ઇન્ટીજર્સ ઇંગ્લિશમાં કહેવાય. બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ તેમની વિરોધી સંખ્યાઓ, બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ તેમની વિરોધી સંખ્યાઓ તથા શૂન્યના જથ્થાને પૂર્ણાંક સંખ્યાઓનો જથ્થો કહે છે. તેને સંકેતમાં ઝેડ દ્વારા દર્શાવવામાં આવે છે, રાઈટ. કે પૂર્ણાંક સંખ્યાઓ છે એ શું છે? બીજી બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ અને તેમની વિરોધી સંખ્યાઓ તથા શૂન્યના જથ્થાને પૂર્ણાંક સંખ્યાનો જથ્થો કહે છે. તેને સંકેત ઝેડ વડે દર્શાવવામાં આવે છે. આવું કીધું કોણે? તો કે પ્રાકૃતિક સંખ્યાઓ તેમની વિરોધી સંખ્યાઓ, બરાબર. કે શૂન્યના જથ્થાને પૂર્ણાંક સંખ્યાનો જથ્થો કહે છે અને તેને સંકેત ઝેડ દ્વારા દર્શાવવામાં આવે છે. હવે જો ઝેડમાં કઈ કઈ સંખ્યાઓ આવે પૂર્ણાંક સંખ્યાઓમાં? તો કે -3, -4, -5, -10 કરકે બહુ સારી બધી આપણે જોઈ શકીએ છીએ કે -3, -2, -1, 0, 1, 2, 3 ડેશ 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 આવી ઘણી બધી સંખ્યાઓ, અસંખ્ય સંખ્યાઓ આમાં આવરી લેવામાં આવે છે. હવે પૂર્ણાંક સંખ્યાઓના જથ્થા માટે વપરાતો સંકેત ઝેડ એ જર્મન ભાષાના શબ્દ ઝેલન, જર્મન ભાષાનો કયો શબ્દ? તો કે ઝેલન પરથી આવેલ છે, બરાબર. ઝેડ વડે કેમ દર્શાવવામાં આવે છે? તો કે ઝેડ છે એ જર્મન ભાષાના શબ્દ ઝેલેન પરથી આવેલ છે, જેનો અર્થ છે સંખ્યા અથવા ગણું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ છે સૌથી નાની તથા સૌથી મોટી પૂર્ણાંક સંખ્યાનું અસ્તિત્વ નથી. પૂર્ણાંક સંખ્યાઓ અસંખ્ય છે. પૂર્ણાંક સંખ્યાઓ કેટલી છે? અસંખ્ય છે, રાઈટ. અને પૂર્ણાંક સંખ્યાઓ એ અને બી જ્યાં એ ઇઝ લેસ દેન બી હોય માટે એ અને બી વચ્ચે બી માઇનસ એ માઇનસ 1 પૂર્ણાંક સંખ્યાઓ, બરાબર. પૂર્ણાંક સંખ્યાઓ એ અને બી તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી નાની તથા સૌથી મોટી પૂર્ણાંક સંખ્યાનું અસ્તિત્વ નથી. પૂર્ણાંક સંખ્યાઓ અસંખ્ય છે, બરાબર.
અને પૂર્ણાંક સંખ્યાઓ a અને b જ્યાં a ઇઝ લેસ ધેન b હોય માટે a અને b વચ્ચે b ડેશ a ડેશ 1 પૂર્ણાંક સંખ્યાઓ. બરાબર. ત્યારબાદ સમય સંખ્યાઓ, તો કે સમય સંખ્યાઓમાં શું આવે? રેશનલ નંબર, જેને r વડે દર્શાવવામાં આવે. એમાં કઈ કઈ સંખ્યાઓ આવે? તો ડેશ 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 એટલે માઇનસ બાજુ ઇન્ફિનિટિવ, એટલે કે અસંખ્ય સંખ્યાઓ માઇનસ બાજુ. અહીંયા -2 છે ને, તો જો અહીંયા -1 છે, -1 -2 -3 -4 -5 એવી રીતે અનંત સુધી આ બાજુ જાય, ડાબી બાજુ. એવી રીતે -1/2 0, 1/2 1, 2, 3, 4, 5 એવી રીતે આ બાજુ પણ, જમણી બાજુ પણ અનંત સુધી, રાઈટ. દરેક સંખ્યાઓ અનંત સુધી. ધન અને ઋણ બંને સંખ્યાઓ અનંત સુધી. તો અહીંયા તમે જોઈ શકો છો, જો p અને q પૂર્ણાંક હોય, p અને q કેવાય? પૂર્ણાંક હોય. q શૂન્યતેર હોય તથા સંખ્યા r ને p/q સ્વરૂપમાં લખી શકાય. સંખ્યા r ને p/q સ્વરૂપમાં લખી શકાય તો r ને સમય સંખ્યા કહે છે. હવે p/q જ્યાં p અને q શું છે? પૂર્ણાંક છે. p અને q શું છે? પૂર્ણાંક છે. તથા q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. q છે એ 0 જેટલા નથી. બરાબર. p/q એટલે કે કોઈ સંખ્યા છે, અહીંયા જો -1/2 આપ્યા છે, તો આ p/q ફોર્મમાં થયા, આ -1/2. બરાબર છે. હવે એવું કીધું q ક્યાં છે? નીચે આવે છે. તો q છે એ 0 નથી એવું કીધું હોય. દાખલા તરીકે 2 બરાબર 0 નથી, તો કે સ્વરૂપની બધી જ સંખ્યાઓના જથ્થાને સમય સંખ્યાનો જથ્થો કહે છે અને તેને સંકેત q દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે સમય સંખ્યા, રેશનલ નંબરને હંમેશા q દ્વારા દર્શાવવામાં આવે છે. ઓકે, રાઈટ. વિદ્યાર્થી મિત્રો, હવે અંગ્રેજી શબ્દ રેશનલ એ રેશિયો પરથી આવેલ છે. બરાબર. આપણે કહીએ ને સમય સંખ્યા તો રેશનલ નંબર, તો રેશનલ શા માટે કહેવામાં આવ્યું છે? તો કે રેશિયો પરથી આવેલ શબ્દ છે. અને ક્યુ સંકેત એ અંગ્રેજી શબ્દ કોશન્ટ પરથી આવેલ છે. સૌથી નાની અને સૌથી મોટી સમય સંખ્યાનું અસ્તિત્વ નથી. સમય સંખ્યાઓ અસંખ્ય છે. સમય સંખ્યાઓ કેવી છે? અસંખ્ય છે. અને સમય સંખ્યાઓને p પૂર્ણાંક અને q શૂન્યતેર પૂર્ણાંક હોય તેવા p/q સ્વરૂપમાં અનન્ય રીતે દર્શાવી શકાતી નથી. ઉદાહરણ તરીકે 1/4, 2/8, 3/12, 4/15 તે બધી જ સંખ્યાઓને સમાન સમય સંખ્યાઓ એટલે કે ઇક્વિવેલન્ટ રેશનલ નંબર કહે છે. રાઈટ. ખ્યાલ આવી ગયો કે p/qનું સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ છીએ કે q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને p અને q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ નથી. બરાબર. p અને q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ નથી. એટલે કે p અને q પરસ્પર અવિભાજ્ય એટલે કે કો પ્રાઇમ છે. બરાબર. પરસ્પર કેવું છે? અવિભાજ્ય એટલે કે કો પ્રાઇમ છે. હવે અસમય સંખ્યાઓ એટલે કે ઇરેશનલ નંબર, તો કે જો સંખ્યા s ને p પૂર્ણાંક અને q શૂન્યતેર પૂર્ણાંક હોય તેવા p q માટે p/q સ્વરૂપમાં મૂકી ના શકાય તો તેવી સંખ્યા s ને અસમય સંખ્યા કહે છે. ફરી એકવાર, અસમય સંખ્યા કોને કહેવાય? તો કે જો સંખ્યા s ને p પૂર્ણાંક અને q શૂન્યતેર પૂર્ણાંક હોય તેવા pq માટે p/q સ્વરૂપમાં મૂકી ના શકાય તો તેવી સંખ્યા s ને અસમય સંખ્યા કહે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદનો પોઈન્ટ તો કે બીજી રીતે જે સમય સંખ્યા નથી
તેને અસમય સંખ્યા. એકદમ ઇઝી ડેફિનેશન કે જે સંખ્યાઓ સમય નથી એ બધી જ સંખ્યાઓને શું કહેવાય? અસમય સંખ્યાઓ કહેવાય. પણ તમને ખબર હોવી જોઈએ કે સમય સંખ્યા કોને કહેવાય, તો તમને અસમય સંખ્યાનું ડેફિનેશન ખ્યાલ આવશે, રાઈટ? કે દશાંશ પદ્ધતિ મુજબ જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત અથવા અનંત આવૃત ન હોય તેવી સંખ્યાને અસમય સંખ્યા p/2 સ્વરૂપે p/q સ્વરૂપે દર્શાવી શકાય નહીં. એસને p/q મૂકી ના શકીએ તો તે એસને અસમય સંખ્યા કહે છે, બરાબર? જો એટલે કે અસમય સંખ્યા જેને આપણે p/q સ્વરૂપમાં ના મૂકી શકીએ તો એને અસમય સંખ્યા કહેવાય, રાઈટ? જેમ કે √2, √3, 10નું ઘનમૂળ જેવી સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે, જેને આપણે p/q ફોર્મમાં મૂકી જ નથી શકતા, તો એ અસમય સંખ્યા થઈ. હવે વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક સંખ્યાઓ જેને આપણે રિયલ નંબર તરીકે ઓળખીએ, તો કે સમય સંખ્યાઓ તથા અસમય સંખ્યાઓને એક સાથે લેતા જે સમૂહ મળે તેને વાસ્તવિક સંખ્યા કહે છે. તેને કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાના વર્ગમૂળના સ્વરૂપમાં હોય તેવી અસમય સંખ્યા જેવી કે √2, √3, √5 વગેરેને પાયથાગોરસના પ્રમેયના ઉપયોગ દ્વારા આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકાય છે, બરાબર? આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ વાસ્તવિક સંખ્યાને આ રીતે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પરના એક અનન્ય બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય છે. એવી જ રીતે સંખ્યા રેખાનું પ્રત્યેક બિંદુ એ એક વાસ્તવિક સંખ્યા ધરાવે. સંખ્યા રેખા પરનું પ્રત્યેક બિંદુ જે છે એ એક વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. આ કારણથી જ સંખ્યા રેખાને વાસ્તવિક સંખ્યા રેખા પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે વાસ્તવિક સંખ્યાઓ એટલે શું, બરાબર છે? તો આપણે આજના લેક્ચરમાં શું ભણ્યા? પ્રાકૃતિક સંખ્યા જેને નેચરલ નંબર તરીકે ઓળખીએ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ, ત્યારબાદ અસમય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં આપણે આ દરેક પોઈન્ટ વિશે 6 પોઈન્ટ મેં તમને આજે સમજાવ્યા. એ 6 પોઈન્ટ વિશે આખા ચેપ્ટરમાં આપણે ભણવાનું છે. ખૂબ જ ઇઝી છે, સમજવાનું છે અને ત્યારબાદ એને તમારી બુકમાં પણ લખવાનું છે. ઓકે? હવે વિદ્યાર્થી મિત્રો, તમે પીપીટીના માધ્યમથી પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓ વિશે અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, તમને ઓટોમેટિકલી રીકોલ થઈ ગયું હશે 8મા ધોરણનું. 8મા ધોરણમાં જે તમે ભણ્યા એવું જ કંઈક બેઠું આપણે ભણ્યા, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આવનારા એક્સરસાઇઝમાં પણ તમારે આવું જ કંઈક ભણવાનું છે. ઓકે? તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર છે હું અહીં પૂર્ણ કરું છું. ધન્યવાદ.